ઓકે, તો આજે સ્ટાર્ટ કરી દે કાર્ડિયક સાયકલ. બરાબર. તો કાર્ડિયક સાયકલ મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો એને રદ ચક્ર કહેવાય. રદ ચક્ર મતલબ એટલે આ એવું એક છે ને ફિનોમિના છે કે એના થ્રુ આપણે છે ને કે હાર્ટ આપણું કેવી રીતે કામ કરે છે ને એના બેઝિસ પર મતલબ આપણું હાર્ટ આપણે કેવી રીતે કામ કરે છે ને એનો આપણે થોડો ઘણો આઈડિયા મેળવી શકે છે. જો આ તો કેવું હજુ તો 11th સ્ટેન્ડર્ડ પ્રમાણે આ તો ઘણું બેઝિક છે. હજુ MBBSમાં આપણને ઘણું આગળ આવશે, પણ આજે છે હું તમને એકદમ બેઝિકમાં કહું છું. તો આપણે મતલબ નીટ પ્રમાણે જોઈએ તો આપણે NCERT શું કહે છે તો એના પ્રમાણે તો જો પહેલાં જ વસ્તુ આ ચાલુ કરતા છે ને આપણને મેઇન તો છે ને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે પહેલાં તો આપણું હૃદય. ઓકે, હા, તો હું તમને અમુક પ્રશ્ન પૂછું. બરાબર. તો આપણું હૃદય તો પહેલાં તો કયા ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે? ઓકે, હા, આપણું હૃદય છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉભરે. બરાબર. પછી જે હૃદય છે બરાબર એની આજુબાજુ 2 આવરણ આવેલા હોય એને શું કહેવાય? ઓકે, હા, એને પરિહૃદ આવરણ કહેવાય. અને આ પરિહૃદ આવરણ કેમ આવેલા હોય તો કે પરિહૃદ આવરણની વચ્ચે એક ફ્લુઇડ આવેલું જેને શું કહેવાય? પરિહૃદ પ્રવાહી. ઓકે, હા, તો પરિહૃદ પ્રવાહી કહેવાય. આ કેમ આવેલું હોય તો કે વચ્ચે ઘર્ષણ ના થાય. અને આ જે છે એ આ મતલબ એક તરીકે આપણા જે મસલ્સ છે ને હૃદયમાં કયા મસલ્સ હોય તો પહેલાં તો એ વસ્તુ તો હૃદયમાં મુખ્યત્વે આપણે કાર્ડિયક મસલ હોય. બરાબર. અને એ મસલ્સ પહેલાં તો અધિબીમ ધરાવે. અધિબીમ એટલે ખબર જ હશે કે એકબીજા છે ને મતલબ એકબીજા જોડે એના જે મસલ્સ હોય ને એકબીજા જોડે કનેક્ટેડ હોય. એટલે એના થ્રુ કેવું ધારો કે કોઈ એકને સિગ્નલ મળ્યું, ધારો કે હું તમને કહું તો કે કોઈ એક કાર્ડિયક મસલ ઉપર આપણે ધારો કે એડ્રીનાલિન કે નોન એડ્રીનાલિન અંતસ્ત્રાવ આવ્યો તો એવી બધાને કેમ નહીં ખબર પડે કે આપણે ફાસ્ટ ધબકવાનું છે? હા, એનો મિનિંગ એવો જ થયો ને કે એડ્રીનાલિન અંતસ્ત્રાવ જો આપણે પેલા ઉપર આવે તો એટલે મતલબ એવું નહીં. જો એવું આને સમજવું પડે. જો કાર્ડિયક અંતસ્ત્રાવ મતલબ ધારો કે તમે એવું તો ખબર હશે કે ચાલો કે એડ્રીનાલિન અંતસ્ત્રાવ છે. બરાબર. એ ઉપર આવે મતલબ એને શું હૃદયના દરમાં વધારો થાય. પણ કેમ વધારો થાય? કે હાર્ટના જે સ્નાયુઓ છે એનો મેસેજ કરે કે ના તમારે ફાસ્ટ ધબકવાનું છે. ધારો કે આપણી પાછળ કૂતરું પડે તો એવું કંઈક થાય છે ને તો એ પ્રમાણે. હા, તો પહેલાં તો એ વસ્તુ. હા, પછી આપણું હૃદય કઈ બાજુ આવેલું હોય? વક્ષ બાજુ કે પૃષ્ઠ બાજુ? હા, આપણું હૃદય છે ને વક્ષ બાજુ આવેલું હોય. અપૃષ્ઠવંશી હોય ને મતલબ જે મેરુદંડ અપૃષ્ઠવંશીમાં નહીં, અમેરુદંડી મતલબ જેના મેરુદંડ ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ જોવા ના મળતો હોય ને એ લોકોમાં છે ને પૃષ્ઠ બાજુ મતલબ પાછળની બાજુ આવેલું હોય. વક્ષ તો મતલબ આગળની બાજુ આવેલું હોય. પછી એનું કદ આમ તો NCERT લખે છે કે એનું કદ છે ને આપણે આ મુઠ્ઠી જેટલું હોય, મતલબ મુઠ્ઠી જેટલું હોય છે. પણ કયા મુઠ્ઠી જેટલું હોય છે ને એ લખતું નથી. મતલબ 2 વાતની મુઠ્ઠીનું કદ તો આમ તો મોટા ભાગે સેમ જ હોય. પછી જોઈએ તો કે કઈ બાજુ આવેલું તો થોડું ઘણું ડાબી બાજુ છે ને થોડું ઘણું નમેલું હોય. બરાબર. તો આટલું હતું બેઝિક. હા, એમાં પાછા છે ને 2 પ્રકારની નોડ મતલબ ગાંઠ પેશીઓ આવેલી હોય. એક તો છે ને એને એસે નોડ કહેવાય અને બીજું હોય ને એને એવી નોડ કહેવાય. એસરનો મતલબ સાઇનો એન્ટ્રિક્યુલર નોડ. મતલબ એ ક્યાં આવેલી હોય તો જમણા કર્ણકની જમણી બાજુ ઉપરની બાજુ. એ યાદ રાખવાનું. ક્યાં? જમણા કર્ણકની જમણી બાજુ અને બી કેવી ઉપરની બાજુ. એસે નોડ ક્યાં આવેલી હોય કે જમણા કર્ણકમાં જ આવેલી હોય. 2 પહેલાં તો જમણા કર્ણકમાં. જમણા કર્ણકની ડાબી બાજુ આવેલી હોય નીચેની બાજુ. મતલબ કેવું થાય જો હું તમને કર્સર તરીકે કહું ને તો ધારો કે આ બાજુ આપણે જો એસે નોડ હોય ને તો આ બાજુ એવી નોડ હોય. સમજે? જો આ બાજુ એસે નોડ અને આ બાજુ એવી નોડ. બરાબર. આ તો થયું તમારું બેઝિક. મતલબ છે ને આ તો રિયલમાં કાર્ડિયક સાયકલમાં આ ના ભણાવવાનું હોય, પણ તમને આ ખબર ના હોય ને તો તમને આગળનો કોન્સેપ્ટ ખબર ના પડે. એટલે મેં થોડું ઘણું 4-5 મિનિટ જેવું મેં તમને સમજાવી દીધું. અને હા, બીજું વસ્તુ જો એવી નોડ હોય એના પરથી કેટલાક તંતુઓ નીકળે. એ તંતુઓ આખા હૃદયમાં ફેલાય અને નાના નાના તંતુઓ એને શું કહેવાય? પર્કિંજર તંતુ કહેવાય. બરાબર. અને પર્કિંજર તંતુ એવી નોડ એ બધાને આખું મિક્સ થઈ જાય તો એને શું કહેવાય? હિસનું જૂથ, બંડલ ઓફ હિસ. ઓકે, તો ચલો હવે આપણે બીજું થોડું ઘણું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો તમને કહી દઉં, જો આ PPT કેવી છે? મસ્ત છે ને? હા, જો 4 ચેમ્બર હાર્ટ મતલબ મેં તમને કીધું હતું કે આપણે 4 ચેમ્બર હોય. બરાબર. ખાસ યાદ રાખવાનું 4 ચેમ્બર હાર્ટ કોમાં જોવા મળે તો કે સસ્તાવનોમાં, પક્ષીઓમાં બી જોવા મળે. અને બીજું એક અપવાદ. જો NTA નીટમાંથી પ્રશ્નો છે ને જ્યાં અપવાદ, જ્યાં બધાને ભૂલ થાય ને મોટા ભાગે ત્યાંથી કાઢશે. મતલબ મગરમાં બી જોવા મળે 4 ચેમ્બર હાર્ટ. હા, બસ આ આપણી NCERT લખે છે 4 ચેમ્બર હાર્ટ. અને આપણામાં કેવું પરિવહન હોય? બેવડું પરિવહન મતલબ કે જે ઓક્સિજનયુક્ત રુધિર હોય એ અને ઓક્સિજન વિહીનયુક્ત રુધિર હોય એ બધું અલગ અલગ રીતે ફરે. દેડકા અને સરીસૃપોની જેમ એકબીજામાં મિક્સ ના થઈ જાય. હવે જો તમને એવું થતું હશે કે આપણે જે જમણા કર્ણકમાં હોય તો જમણા કર્ણકમાં તો પહેલાં કેવું રુધિર આવે?
मतलब કાર્બોક્સિલેશન मतलब કાર્બોક્સિલેશન मतलब કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવે અને પેલી બાજુ સામે ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે. તો એની વચ્ચે છે ને વાલ્વ આવેલા હોય. ધારો કે જમણા કર્ણક બાજુમાં ત્રિદલ વાળ આવેલો હોય મતલબ ટ્રાઇકસ્મિડ કહેવાય એને, અને ડાબા કર્ણકની બાજુ ને દ્વિદલ બાળ એટલે મતલબ ડાયકસ્મિડ અને ટ્રાઇકસ્મિડ, દ્વિદલ બાલ અને ત્રિદલ બાલ. જે દ્વિદલ બાલો ને એને છે ને આપણે મિત્રલ વાલ્વ તરીકે બી ઓળખીએ. જો મેં તમને કહી દીધું ને કે ઇલેક્ટ્રિક સ્નાઇડ, તો એ વાલ્વનું મિનિંગ શું હોય? તો મિનિંગ એવું હોય કે રુધિર ધારો કે ચાલો જમણા કર્ણકમાંથી ડાબા કર્ણકમાં આવી ગયું, પણ પાછું જમણા કર્ણકમાંથી જમણા સેપકમાં આવી ગયું, પણ સેપકમાંથી પાછું કર્ણકમાં ના જાય ને એના માટે વાલ આવેલા હોય. બરાબર, આ બેઝિક વસ્તુ છે એટલે મેં આ પહેલું રાખ્યું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ જો તમને બધાએ મોટા ભાગે ગોખેલું હશે કે આપણી સાયકલ હોય 0.8 સેકન્ડ હોય, પણ હું તમને એ બી કહી દઉં કે કેમ 0.8 સેકન્ડ જ હોય. જો એકદમ બેઝિક છે કે ચલો પહેલાં તો તમે મને એવું કહો કે 1 મિનિટમાં આપણું હૃદય કેટલી વાર ધબકે? 1 મિનિટમાં આપણું હૃદય 72 વાર ધબકે. અને એવું કહી દો કે 1 મિનિટમાં 72 વાર ધબકે. હવે 1/72 કરો, જવાબ શું આવે છે? 0.8 સેકન્ડ આવશે. મતલબ 1 મિનિટમાં 72 વાર ધબકે. બરાબર, હવે એને 1/72 કરશો તો 0.8 સેકન્ડ આવશે. હવે જો બેવના અલગ અલગ છે. મતલબ જો આ છે ને એન્ટ્રિયલ સિસ્ટોલ, જો સિસ્ટોલ અને ડાયસ્ટોલનો મતલબ તમને પહેલાં કીધું. સિસ્ટોલનો મતલબ છે ને સંકોચન થાય. શું થાય? સંકોચન. અને ડાયોસ્ટોલનો મતલબ થાય શિથિલન. જો પહેલાં તો આપણી સાયકલ ચાલુ થાય ને તો બધા ઇન્સ્ટિટ્યૂટમાં આકાશ સેલ એન્ડ ફિઝિક્સ વાળામાં મોટા ભાગે એવી રીતે જ ભણાવે કે ચલો કે સંયુક્ત ડાયસ્ટોલ મતલબ બંનેમાં છે ને સ્થિર સ્થિતિમાં છે, મતલબ હજુ કોઈ બી સંકોચન થયું નથી. તો એ કેટલા મિનિટ માટે થાય? તો કે થાય 0.4 સેકન્ડ માટે. વેન્ટ્રિયલ સિસ્ટોલ કેટલા માટે થાય? વેન્ટ્રિયલ મતલબ થાય સેપક. સેપક સિસ્ટોલ કેટલા માટે થાય? 0.3 સેકન્ડ માટે. અને એટ્રિયલ સિસ્ટોલ કેટલા માટે થાય? 0.1 સેકન્ડ માટે. જો હવે શું થાય હું તમને એક્ઝેક્ટ કહી દઉં. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. જો આ મેં તમને મસ્ત પીપીટી બનાવી છે. જો આ ECG તમને ખબર જ હશે આમ તો મોટા ભાગે, PQRS મસ્ત છે ને પીપીટી. હું છે ને એવું હોય ને તો નીચે છે ને એડ કરી દઈશ પેલામાં આપણી ચેનલમાં. તો જો આમાં કેવું હોય કે આપણે જ્યારે જો જમણું કર્ણક અને જમણા સેપક, ધારો કે પહેલાં આવ્યું જમણા કર્ણકમાં તો કયું ડીકાર્બોક્સિલેશન મતલબ કાર્બોક્સાઇડ યુક્ત આપણામાં આવ્યું. બરાબર, હવે એ છે ને ગુરુત્વાકર્ષણના કારણે ઓટોમેટિક 70% નીચે આવી જાય. રહ્યું કેટલું? 30%. આ 30% બ્લડને નીચે લાવવા માટે આપણે શું કરીએ? તો કે એનું સંકોચન કરાવીએ. એનું સંકોચન થાય એટલે આપણને પહેલો હૃદયનો અવાજ સાંભળવા મળે. કેમ? તો કે સંકોચન થાય એના કારણે બધું હૃદય કેવું આમ નીચે આવી જાય. હવે જમણા કર્ણક હોય તો એની અંદર કયો વાલ હોય? કે ત્રિદલ વાલ હોય. ત્રિદલ વાળના કારણે શું થાય? તો કે ત્રિદલ વાળ બંધ થાય કારણ કે બધું રુધિર આવી ગયું. હવે પાછું જ એના માટે બંધ થાય, અને બંધ થાય એટલે પહેલો કયો અવાજ આવે? લબ અવાજ આવે. અને એના પછી શું થશે? તો કે સેપકમાં બધું રુધિર આવી ગયું. હવે સેપકનું પ્રેશર વધી જશે. એ લાઈન વાંચજો. NCERTમાં એવું લખ્યું છે કે જ્યારે સેપકનું પ્રેશર વધી જાય છે ત્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય છે. જ્યારે ફુસફુસીય ધમની અને ધમની કાંડમાં રહેલા જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે ને એ ખુલી જાય. અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય ને એટલે છે ને આપણું જે રુધિર છે ને સેપકમાંથી એના દ્વારા આપણે બધે જઈ શકીએ. ધારો કે ફેફસામાં મોકલવું હોય તો ફેફસામાં, અને હૃદયમાં બધા આખા અંગોમાં મોકલવું હોય તો આખા અંગોમાં જતું રહે. બરાબર, હવે બીજો અવાજ ક્યારે આવે? કે જ્યારે ચલો બધું થઈ ગયું, રુધિર ઉપર પંપ થઈ ગયું. હવે બીજું શું થશે? બધું થઈ ગયું મતલબ જે અર્ધચંદ્રાકાર બંધ થાય ને ત્યારે અવાજ આવે, એને કહેવાય ડબ. એટલે આપણામાં બે અવાજ આવે. એનું નામ શું હોય? એક તો હોય લબ અને એકનું હોય ડબ. બરાબર, આ છે આ મેં જે સમજાવ્યું ને એ જ આ ચાર્ટમાં છે. તમારે ઝૂમ કરવું હોય તો હું તમને કરી આપું થોડું ઘણું. જો આ છે ને એક્ઝેક્ટ ચાર્ટ છે. આ બધા છે ને પેલું માઇન્ડ મેપ જેવું કહેવાય. મતલબ છે ને આને યાદ રાખવાનું. મતલબ ટૂંકમાં છેલ્લે ટાઈમે ધારો કે તમારે એક્ઝામ હોય ને તો આને જોઈ લેવાનો. સ્ક્રીનશોટ લઈ લો તો લઈ લે તો વ્યવસ્થિત એકદમ પરફેક્ટ ડાયાગ્રામ છે. હવે જો આપણું મોટા ભાગે તો થઈ ગયું છે. બસ આ જ કામ હોય. હવે મેં તમને કહી દીધું કે કર્ણક સિસ્ટોલ કેટલા માટે થાય? કર્ણક સિસ્ટોલ થાય 0.1 સેકન્ડ માટે. અને પેલું કેટલા માટે થાય? પેલું થાય મોટા ભાગે 3 સેકન્ડ માટે. હવે એટલું કામ કરે એટલે બિચારું થાકી જાય, એટલે 0.4 સેકન્ડ માટેનો રેસ્ટ હોય. બરાબર, બાકી તો જો આ મેઇન બેઝિક મેં તમને કહી દીધું ને, લબ ડબ પેલું વેલ્યુ એટ્રી વેલ્યુ, બસ આ બેઝિક છે ને. આ બસ આની સમરી જેવું હતું. ઓકે, તો લાસ્ટમાં એટલું જરૂર કહીશ કે તમારે જો નીટની ગુજરાતીમાં સારી તૈયારી કરવી હોય તો
અમારી ચેનલ છે નીટ ગુજરાતી, નીટ ઇન ગુજરાતી, અને મારું નામ એજ શાહ છે. તો હું વિડીયો એટલે આમ તો જો મેં 2 વિડીયો મોકલી દીધા છે. એક કાઉન્ટર કરંટ છે, ઘણું બધું શું કહેવાય, ઘણું બધું ફેમસ છે, મતલબ એના પરથી ક્વેશ્ચન બી આવી શકે છે એના માટે. અને આના થ્રુ આ તો મેં આજે તો છે ને મેં વિડીયોની ક્વોલિટી બી થોડી ઘણી સુધારી દીધી છે. પહેલાં એવું બનતું હશે કે વિડીયો હું હાથથી ઉતારતો હતો ને એટલે વિડીયો બરાબર નહોતા આવતા, એટલે હવે વ્યવસ્થિત આવી જશે. અને પ્રોપર ગુજરાતીમાં જો ભલે સ્લાઇડ ઇંગ્લિશમાં હોય છે પણ હું તમને પ્રોપર ગુજરાતીમાં એકદમ કમ્પ્લીટ તમને કરાવું છું. તો જો તમને વિડીયો કંઈક હેલ્પ જાણવા મળી હોય, જો તમારો એકાદ MCQ બી સાચો પડ્યો હોય ને તો બી આપણે 4 માર્ક વધે છે. તો શું કહેવાય, સબસ્ક્રાઈબ કરી દેજો નીટ ઇન ગુજરાતી, બરાબર. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો આતા લગીને તો હું છે ને નહોતો ઓન કરતો, શું કહેવાય, કોમેન્ટ. તો આજે હું છે ને ફર્સ્ટ ટાઈમ કોમેન્ટ ઓન કરી દઈશ. તો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. તો થેન્ક યુ.